આજે આપણે ઘડિયા સાટા અને મઠરી ભૂલાવી દે ને એવી સૂજીમાંથી ઇન્સ્ટન્ટ નવી મીઠાઈ બનાવીને તૈયાર કરીશું. જે અંદરથી રસીલી, જ્યુસી અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો એના માટે ગેસ પર પેન નાખી છે અને પેનની અંદર આપણે 2.5 કપ પાણી નાખીશું. આ માપથી તમે બનાવશો તો તમારી રેસીપી પણ મીઠાઈ એકદમ પરફેક્ટ જ બનશે. હવે 2.5 કપ પાણી નાખી અને સાથે આપણે 1 ચમચી ઘી નાખી દઈશું. એની અંદર ઘીને થોડું મેલ્ટ થાય અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું છે. પાણીને ઉભરો આવવા દઈશું, ઉકળવા દેવાનું છે. એટલે ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી દેવાની છે. પાણીમાં ઉભરો આવી જાય પછી આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને એની અંદર આપણે 1 કપ ભરીને સૂજી નાખીશું. તો અહીંયા આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે મેં નાનો વાટકો લીધો છે, 1 કપ બરાબર જ છે, બે સેમ ક્વોન્ટિટી છે. જે માપીએ ને તો બંનેની પરફેક્ટ બને છે. તો 1 કપ સૂજી અને સાથે મેં 1/2 કપ મેંદો લીધો છે. મેંદો બિલકુલ ઓપ્શનલ છે. મેંદો તમારે નથી નાખવો તો બસ ખાલી સૂજીમાંથી જ તમે બનાવી શકો છો, તો પણ તમારા નાસ્તામાં કોઈ ફરક નહીં પડે. બસ આગળ થોડું ધ્યાન રાખવાનું છે, હું તમને જણાવી દઈશ. તો હવે અહીંયા સૂજી અને 1/2 કપ મેંદો નાખી અને આપણે મિક્સ કરીશું. થોડી જ વારમાં એ પેન છોડી દેશે અને જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ ને એવું સ્ટ્રક્ચર એનું આવી જશે. તો એકદમ સરસ લોટ બાંધીએ એવો જ પીંડો બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો થોડી જ વારમાં એકદમ સરસ આપણું સૂજી છે એકદમ પીંડો લોટના ફોર્મમાં આવી ગયો છે અને એની જાતે જે ડીશમાં પડી જાય એવો થાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનો છે. તો અહીંયા લોટ આપણે બાંધ્યો હોય ને એવો થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લઈશું. નીચે થાળીમાં નાખી અને આપણે ફેલાવી દઈશું. તમે જોઈ શકો છો કે પેનમાંથી એની મેળે જ લોટ છે એ નીચે પડી ગયો, એવો સરસ થઈ ગયો. ત્યાં સુધી તમારે સૂજીને રાખવાનો ગેસ ઉપર. પછી થાળીમાં ફેલાવી દઈશું જેથી ઠંડો થઈ જાય ત્યાર પછી એની પ્રોસેસ કરવાની. તો ઠંડો થવામાં પણ સમય નથી લાગતો, 5 મિનિટમાં તો એ સરસ ઠંડો થઈ જ જાય છે. તો એની મેળે આ રીતે થાળી છોડી દેશે. એમાં પણ તમારે ગ્રીસ કરવાની જરૂર રહેશે નહીં. હવે એનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા મોટી 2 ચમચી ભરીને દૂધનો પાવડર નાખવાનો છે, જેથી મીઠાઈનો ટેસ્ટ છે એ બહુ સરસ લાગશે. એટલે દૂધનો પાવડર તમે નાખજો, સ્કીપ ના કરતા. સાથે 2 ચમચી ભરીને ઝીણું ટોપરું, તો એ પણ નાખવાનું છે જેથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને અહીંયા નાખ્યા છે સફેદ તલ, જેથી ક્રન્ચી એવો ટેસ્ટ આવે એટલા માટે. સફેદ તલ બિલકુલ ઓપ્શનલ છે. હવે બીજું, અહીંયા મેં ચપટી 1 સોડા નાખ્યા છે, 1/4 ચમચી જેટલા. જો તમે ખાલી સૂજી લીધો હોય તો સોડા નાખવાની, સોડાને સ્કીપ કરી નાખવાના. સાથે મેં દળેલી ખાંડ, આખી ખાંડ લીધી છે અને એલચી અને ખાંડનો પાવડર લીધો હતો અને 1 ચમચી આખી ખાંડ અને 6 ચમચી દળેલી ખાંડ લીધી છે. અને જે ખાણીમાં મેં નાખ્યું એલચી અને ખાંડને ટીચી હતી ને મેં, એટલા માટે ખાંડ ચમચી નાખી હતી અને 3 એલચીના દાણા નાખી અને ટીચી લીધા હતા. જે નાખ્યા જેથી સુગંધ છે એક મીઠાઈની એકદમ સરસ આવે. અને ગળ પણ તમે જોઈ લેવાનું, ગળ પણ તમને વધારે પસંદ હોય તો ખાંડનું પ્રમાણે તમારે વધારે લેવાનું. અને આખી ખાંડ એટલા માટે લીધી છે કે તમે જ્યારે એને તળીને આપણે તૈયાર કરીએ ને તો લુક પણ સારો લાગે અને ખાવામાં પણ મજા આવે છે એટલા માટે. તો અહીંયા ચેક કરી લેવાનું પણ એક વખત અને પછી લોટની જેમ આપણે મસળી લેવાનું છે, જેથી બધી જ વસ્તુ સૂજી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને મેશ થઈ જાય. તમારે બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે ખાલી સૂજી લીધો છે તો તમારે સોડા નાખવા નહીં, તો પણ તમારો નાસ્તો એકદમ સરસ મીઠાઈ છે એકદમ સરસ બનશે. અને આગળ હું તમને ઘણી વખત હું મારા ઘરમાં બનાવું છું, બહુ જ સરસ બને છે. એ પણ હું તમારી સાથે શેર કરી દઈશ કે સોડા વગરની ખાલી સૂજીમાંથી મીઠાઈ બનાવીએ તો પણ બહુ જ રસીલી જ્યુસીલી બને છે, એકદમ સરસ. હવે આપણે મસળીને લોટ બનાવીને રેડી કરી દીધો છે અને એમાંથી તમને જે પસંદ હોય એ પ્રમાણે શેપ તમે મીઠાઈના પણ આપી શકો છો. હું અહીંયા બસ પેંડાની જેમ જ બનાવી દઉં છું, થોડા જાડા રાખીને. આપણે સાટા હોય એ રીતે થોડો જાડો રાખીને બધા આ રીતે બનાવીને પેંડા તૈયાર કરી દઈશું. તો એકદમ સરસ બની જાય છે અને બનાવવા માટે સમય પણ લાગતો નથી અને ખાવાનો ટેસ્ટ પણ સરસ લાગે છે. નાનાથી મોટા બધાને જ ભાવશે એવો સરસ થશે. બસ દૂધનો પાવડર ખાસ નાખજો, દૂધનો પાવડર નાખવાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે. તો દૂધનો પાવડર સ્કીપ કરી દીધો ને તો ટેસ્ટ એટલો સારો સૂજીનો ખાલી ના આવે. તો અહીંયા આ રીતે એક કઢાઈ એટલા બેચ બની ગઈ છે તો એને ચાલુ કરી દો અને સાથે આપણે તળતા પણ જઈશું એટલે બંને કામ સાથે થાય. તો તેલ છે મેં રાખી દીધું છે ગેસ ઉપર અને તમે જોઈ શકો સ્ટાર્ટિંગમાં ફ્લેમ છે એ થોડી વધારે રાખવાની જેથી તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી. પછી જેવો આપણે તળીએ છીએ મીઠાઈ એનો કલર બદલી જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે ને લો ટુ મીડિયમની વચ્ચે રાખી દઈશું. મીડિયમથી પણ નીચે અને લોવર સાઈડથી થોડી ઉપર એવી રીતે. તો થોડી વાર થશે ને તો જો આ રીતે નીચેથી શેકાવા લાગશે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશું.
એટલી ધીમી એટલે કરવાની છે કે અંદરથી પણ એકદમ સરસ તૈયાર થઈ જાય, લેયર બની જાય એટલા માટે. ઉપરનું ક્રિસ્પી લેયર થાય ત્યાં સુધી તમારે એને તળવાના છે, પણ અંદરનું લેયર જે છે એ પણ સરસ આપણે થવું જોઈએ છૂટું, અને તળાઈ જવું જોઈએ, નહીંતર અંદરથી કાચું લાગે ને ઉપરથી પાકેલું, તો ખાવાની મજા આવે નહીં. અને આ મીઠાઈ છે તમે બનાવીને રાખી દો ને તો પણ બગડતી નથી. એકદમ સરસ 4-5 દિવસ ખાઈ શકાય છે, કોઈ વાંધો આવતો નથી અને સરસ લાગે છે ખાવામાં પણ. તો અહીંયા તમે કલર જોઈ શકો છો, ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી આપણે એને તળવાના છે. એકદમ સરસ કલર આવી જાય હાટા જેવો, આપણે જે ઘડિયાળ દશેરામાં સાટા ખાતા હોય એનો કલર આવે એવો કલર દેખાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું, અને પછી આપણે એને કાઢી લેવાના છે. બિલકુલ તેલ પણ નહીં રહે. તમે આ રીતે તળશો ને નીકળશે ને તો બિલકુલ કોરા લાગશે, તળેલા તેલનો ભાગ નહીં જણાય. તો આ રીતે બધો નાસ્તો મેં અહીંયા તળીને મીઠાઈ છે તૈયાર કરી દીધી છે. નામ મને પણ ખબર નથી, તમને આવડતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો એકદમ સરસ એવી આપણી નવી જ મીઠાઈ બનાવીને તૈયાર થઈ ગઈ છે અને બધાને ખૂબ જ ભાવે છે. પણ એમાં બસ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સોડાનું તમારે મેં કીધું એ પ્રમાણે, અને દૂધનો પાવડર તમે વધારે પણ નાખી શકશો. જેટલો વધારે દૂધનો પાવડર હોય એટલો ટેસ્ટ વધારે સારો લાગે છે. તો અહીંયા નજીકથી બતાવું છું તમે કે દશેરામાં આપણે સાટા ખાતા હોય ને એ રીતે એકદમ સરસ ઉપરથી અને નીચે અંદર પડ પડી જાય છે. અને હું તમને આગળ બતાવી દઉં છું, જ્યુસીલી લાગશે ખાવામાં, પણ તમને એમ જ થશે ખૂબ સરસ બની છે, બહુ જ મસ્ત લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી આ મીઠાઈની રેસીપી કેવી લાગી છે. ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે અને સૂજીમાંથી બધાના ઘરે અવેલેબલ હોય છે, તો તમે બનાવીને તૈયાર કરી શકો છો. હવે હું તોડીને પણ તમને બતાવી દઉં. તમે ઉપરનું લેયર જુઓ અને અંદરથી તમે જો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.